નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ હોસ્ટિંગ જ્ઞાન લાઈવમાં. આજના વિડીયોમાં આપણે શું જોવાનું છે વાલા? તો કે આજના વિડીયોમાં છે ને આપણે ધોરણ 11નું બીએ એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું વિભાગ નંબર ડી નું પ્રકરણ નંબર 4 અને 7 ના મુદ્દાસર ઉત્તરના આપણે સોલ્યુશન જોવાનું છે. ક્યાંથી જોવાનું છે વાલા? તો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના છે ને આપણે સોલ્યુશન જોવાના છે. આપણે આગલા વિડીયોમાં કેટલા વિડીયો થયા? તો કે વિભાગ એ નું અને બી નું સોલ્યુશન પણ જોઈ લીધું, વિભાગ સી નું પણ સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું, વિભાગ ડી માટેનો પણ પહેલો ભાગ મુકાઈ ગયો છે. આ બીજો ભાગ તમારા માટે ફરી એક વખત લઈને આવ્યો છું, જેમાં આપણે પ્રકરણ નંબર 4 અને 7 નું સોલ્યુશન જોવાનું છે. તો આપણે શરૂ કરીએ વાલા વિદ્યાર્થી મિત્રો, કે આપણે શરૂ કરવાનું છે પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 નો પહેલો સવાલ આવે છે વાલા. પહેલો સવાલ શું કહે છે મિત્રો? તો કે પહેલો સવાલ એમ કહે છે કે માહિતી સંચારની પ્રક્રિયા ના સોપાનો ઉદાહરણ સહિત સમજાવો. માહિતી સંચારની જે આપણી પ્રક્રિયા છે તેના સોપાનો આપણે ઉદાહરણ સહિત સમજાવવાના છે. તો આપણે જવાબ જોઈએ વાલા. તો કે જવાબ શું કહે છે? તો કે જવાબમાં આપણને નીચે મુજબના તબક્કા આવડા જે તબક્કા દર્શાવ્યા છે ને એ પ્રમાણે આપણે છે ને જવાબ લખવાનો છે, ને મુદ્દાસર ઉત્તર છે મુદ્દા પાડીને લખવાના. આ રીતે આપણે મુદ્દા પાડીને લખવાના. મુદ્દા હોય એ મુદ્દાને સરસ મજાની અંડરલાઈન કરીને આપણે છે ને હાઇલાઇટ થાય ને એ રીતે પણ દર્શાવી દેવાના. અથવા તમારે બોક્સમાં મુદ્દા લખવા હોય ને તો પણ ચાલે, પરંતુ બહુ બધું એવું ગીચતા વાળું નહીં કરી નાખવાનું કે આખું પેપર ખીચડો બની જાય ને એવું ન કરતા. શું? તો કે પહેલો મુદ્દો શું કહે છે વાલા? તો કે સંદેશાનું ઘડતર. સંદેશાના ઘડતરમાં શું? તો કે માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તો કે સંદેશાની રચના કરવાથી થાય. ક્યાંથી થાય વાલા? સંદેશાની રચના કરવાથી. સંદેશો મૌખિક હોય, લેખિત હોઈ શકે, શાબ્દિક હોઈ શકે કે અશાબ્દિક પણ હોઈ શકે. હવે લેખિક ને મૌખિકમાં તો સમજાઈ ગયું. શાબ્દિક કે અશાબ્દિક કઈ રીતે? તો કે એમાં અશાબ્દિકમાં એટલા માટે કે એવી કોઈ આકૃતિ દ્વારા, કોઈ નિશાની દ્વારા પણ છે ને આપણે સંદેશો મોકલી શકીએ. હવે આવી ખરાની નિશાનીથી પણ ખબર પડી જાય, પછી ખોટાની નિશાની હોય તો પણ ચાલે. આપણે રોડ રસ્તા પર જતા હોય ત્યાં પણ કેટલાક આપણને સિગ્નલ દેખાય છે, જેમાં છે ને કોઈ બોલવું ન પડે, પરંતુ સિગ્નલ પરથી આપણને માહિતી મળી જાય કે શું કહેવા માંગે છે આ સિગ્નલ. એવી રીતના છે ને અશાબ્દિક પણ હોઈ શકે. બીજું તો કે માધ્યમની પસંદગી કરી પસંદગી આપણે પેલું કયું આવ્યું આપણું તબક્કો? તો પેલો તબક્કો એ આવે કે સંદેશાનું ઘડતર. પછી આવે કે યોગ્ય માધ્યમની પસંદગી. યોગ્ય માધ્યમની પસંદગીમાં શું આવશે મિત્ર? તો કે સંદેશાની રચના કર્યા બાદ માહિતી સંચાર માટે માધ્યમની પસંદગી કરવામાં આવે છે. માધ્યમની પસંદગીમાં સંદેશો મોકલવાનું કાર્ય રૂબરૂ અથવા માહિતી સંચારના વિવિધ સાધનો પૈકી કોઈ એક કે વધુ માધ્યમો દ્વારા કરી શકાય છે. વિવિધ સાધનો પૈકી કોઈ એક કે વધુ માધ્યમો દ્વારા, મોબાઈલ દ્વારા કરવું, ઈમેલ દ્વારા કરવું, પત્ર દ્વારા કરવું કે કોઈ પણ અન્ય બીજી કોઈ માધ્યમ દ્વારા કરવું, ને બધી જ વસ્તુનું તમારે બધી માધ્યમની ઓપ્શન તમારી પાસે લાટ છે. ઓપ્શનમાંથી કોઈ બેસ્ટ ઓપ્શનનું સિલેક્શન કરવું એટલે કે માધ્યમની પસંદગી કરવી. પછી તો કે સંદેશો મોકલવો. માધ્યમની પસંદગી થઈ જાય એ માધ્યમ દ્વારા આપણે સંદેશો મોકલવાનો. એમાં શું આવશે વાલા? તો કે સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછીનો તબક્કો આવે છે સંદેશ મોકલવો. આ તબક્કામાં સંદેશો મોકલવામાં કે રવાના કરવામાં આવે છે, અને સંદેશા અંગે પૂછવામાં પણ આવે છે. માધ્યમની પસંદગી થઈ ગઈ. પહેલા સંદેશાનું આપણે ઘડતર કર્યું, રેડી. પછી તો કે માધ્યમની પસંદગી કરી અને હવે સંદેશો મોકલાવવાનો. બીજું હવે આપણે શું તબક્કો આવશે વાલા? તો કે સંદેશો સ્વીકારવો. સંદેશો આપણે મોકલી દીધો, પરંતુ સામે જે વ્યક્તિને આપણે સંદેશો મોકલ્યો હતો, જેને આપણે પત્ર લખ્યો હતો, તેને પત્ર ન સ્વીકાર્યો હોય તો એટલા માટે કે સંદેશો સ્વીકારવો. સંદેશો સ્વીકારશે નહીં તો તમારો માહિતી સંચારની આપણી જે પ્રક્રિયા છે ને પૂર્ણ ન થાય. એટલા માટે શું ચોથો તબક્કો કયો આવે છે? કે સંદેશો સ્વીકારવો વાલા. તો એમાં શું આવશે? તો કે સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે એટલે કે સંદેશો પ્રાપ્ત કરનાર તે સંદેશો સ્વીકાર કરે છે. સંદેશો મોકલનાર સંદેશો મોકલે, પછી છે ને સંદેશો પ્રાપ્ત કરનાર તે સંદેશાનો સ્વીકાર કરે. હવે તે સંદેશાનું અર્થઘટન કરે. સંદેશો શા માટે મોકલ્યો છે, શું મોકલ્યો છે, સામેવાળાની ભાષા આપણને સમજાઈ જાય છે, એના ઉપર આપણે અર્થઘટન કરીશું, વિચારણા કરીશું. તો કે જે આપણને સંદેશો મોકલ્યો છે ને એના પર છે ને સંદેશો સ્વીકારનાર છે ને સંદેશાનું અર્થઘટન કરશે. સંદેશો મોકલવામાં આવે અને તે સંદેશો પ્રાપ્ત કરનાર તેનું અર્થઘટન કરે છે. કોણ કરે છે? સંદેશો પ્રાપ્ત કરનાર. અહીંથી આપણે સંદેશા જે પ્રાપ્ત કરે ને એના આપણે તબક્કા સ્ટાર્ટ થઈ ગયા. શરૂઆતના જે તબક્કા હતા ને સંદેશો મોકલનાર માટે હતા, કે માધ્યમની પસંદગી કરવી, સંદેશો, એ બધું છે ને શરૂઆતના તબક્કા હતા એ સંદેશો મોકલનાર માટે હતા. હવે છે ને આ સંદેશો પ્રાપ્ત કરનાર માટે છે, કે સંદેશો સ્વીકારવો,
સંદેશાનું અર્થઘટન કરવું અને સંદેશાનો પ્રત્યુત્તર આપવો. એ 3 કોની માટે છે? તો સંદેશો જેને આપણે મોકલ્યો છે ને એ સંદેશો પ્રાપ્ત કરનાર માટે છે વિદ્યાર્થી. તો કે જો સંદેશામાં ભાષા અને શબ્દનો યોગ્ય ઉપયોગ કર્યો હોય તો સંદેશો સ્વીકારનાર તેનું અર્થઘટન કરી શકે છે. જો યોગ્ય ભાષા અને જો અહીંયા શું કે યોગ્ય ભાષા અને શબ્દનો યોગ્ય ઉપયોગ કર્યો હોય, જો તમારી વાક્ય રચના બે અર્થ ધરાવતી હોય અથવા તો કોઈ સમજાય ન એવી હોય કે અથવા તો સારા અક્ષરે ન લખ્યું હોય કે કોઈ બીજી એવી ભાષામાં લખી હોય કે સામેવાળા વ્યક્તિને ન સમજે તો તેનું છે ને તે અર્થઘટન ન કરી શકે, તેનું તે વાક્ય વાંચી જ ન શકે તો તેનું તે અર્થઘટન પણ ના કરી શકે. એટલા માટે અહીંયા કહે છે કે યોગ્ય ભાષા અને શબ્દનો યોગ્ય ઉપયોગ કર્યો હોય ને તો જ છે ને સંદેશો સ્વીકારનાર તેનું છે ને અર્થઘટન કરી શકે છે. પછી શું કહે છે મિત્ર? તો કે ભાઈ સંદેશાનો પ્રત્યુત્તર. સંદેશાનો પ્રત્યુત્તર પણ કોણ આપે? તો કે સંદેશો પ્રાપ્ત કરનાર છે ને એને રિપ્લાય આપે. આપણે જેવી રીતે આપણને કોકને મેસેજ કરીએ, ઈમેલ મોકલીએ, હવે એ ઈમેલનો રિપ્લાય આવશે ક્યારે? કે આપણે ઈમેલ એને સમજાય ને એ રીતનો લખ્યો હશે ને ત્યારે એ ઈમેલનો પ્રત્યુત્તર આવશે, તો એનો રિપ્લાય આવશે. તો એના માટે શું કહે છે છઠ્ઠો તબક્કો? તો કે સંદેશાનો પ્રત્યુત્તર. સંદેશો સ્વીકારનારે તેનું અર્થઘટન કરીને સંદેશો મોકલનારને તેનો પ્રત્યુત્તર મોકલાવે છે. કોને મોકલાવે છે? સંદેશો મોકલનારને તેનો પ્રત્યુત્તર મોકલાવે છે. સમજો કોણ? સંદેશો સ્વીકારનાર કોનું અર્થઘટન કરશે? તો કે સંદેશાનું અર્થઘટન કરશે અને અર્થઘટન કરી સંદેશો મોકલનારને જેણે સંદેશો લખીને મોકલ્યો હતો ને એને છે ને તેનું પ્રત્યુત્તર આપતો પત્ર લખે એટલે કે રિપ્લાય આપશે. હવે આવે છે આપણું ઉદાહરણ. ઉદાહરણ સહિત આપણે સમજવાનું હતું. તો પેલું ઉદાહરણ શું છે મિત્ર? તો કે પેલું ઉદાહરણમાં એમ કહે છે કે અમદાવાદથી રાત્રે 9 વાગ્યા પછી મુંબઈ જવા માટે રેલવેની ટ્રેન કેટલા વાગે અને કઈ ટ્રેન મળશે ને તે પ્રશ્નના માહિતી સંચારની પ્રક્રિયા. આ પ્રક્રિયા આપણે કઈ રીતે કરીએ છીએ તો જોઈશું. તો કે પહેલા સંદેશાનું ઘડતર કર્યું. શા માટે સંદેશાનું ઘડતર કર્યું? તો શું સંદેશો આપણે જોઈતો હતો? તો કે ભાઈ અમદાવાદથી રાત્રે 9 વાગ્યા પછી મુંબઈ માટે ટ્રેન કેટલા વાગે અને કઈ ટ્રેન મળશે? આ પ્રશ્નની રચના આપણે કરી. હવે પ્રશ્નની રચના કરી, હવે પછી પ્રશ્નનો આપણે જવાબ જોઈએ છે તો કઈ રીતે આનું માધ્યમ આપણે કરીશું? કે આપણે ડાયરેક્ટ સ્ટેશને જઈને પૂછવું અથવા તો મોબાઈલ દ્વારા જે આપણે રેલવે સ્ટેશન જે નંબર આપ્યો એ નંબર દ્વારા પૂછવું કે અન્ય કોઈ ફોનમાં આપણે ગૂગલ્સ પર સર્ચ કરીને પૂછવું. તો એવી રીતે આપણે માધ્યમની પસંદગી કરવાની. તો એમાં માધ્યમની પસંદગી શું કીધું? તો કે સંદેશો મોકલાવવા માટે મોબાઈલ ફોનના માધ્યમની પસંદગી કરી. મોબાઈલ ફોનના માધ્યમની આપણે પસંદગી કરી. સંદેશો મોકલવો. હવે આપણે સંદેશો એ મોકલવાનો છે કે આપણે પૂછવાનું છે કે શું પૂછવાનું છે? તો કે અમદાવાદથી રાત્રે 9 વાગ્યા પછી મુંબઈ જવા માટેની ટ્રેન કેટલા વાગે અને કઈ ટ્રેન મળશે? તો એમાં શું પૂછ્યું? તો કે મોબાઈલ ફોન દ્વારા અમદાવાદથી રાત્રે 9 વાગ્યા પછી મુંબઈ જવા માટે કેટલા વાગે અને કઈ ટ્રેન મળશે તે બાબત પૂછવામાં આવે છે. હવે સંદેશો પણ આપણે મોકલી દીધો. હવે સંદેશો સામેવાળા સ્વીકારશે ને તો આપણું માહિતી સંચાર કમ્પ્લીટ થશે. અને સંદેશો સ્વીકારનાર કોણ? તો કે જેનો આપણે સંદેશો મોકલ્યો હતો ને તે. તો સંદેશો સ્વીકારવો તો મોબાઈલ ફોન દ્વારા અમદાવાદથી રાત્રે 9 વાગ્યા પછી મુંબઈ જવાની ટ્રેન કેટલા વાગે અને કઈ ટ્રેન મળશે ને તેનો સંદેશો મળે છે. આ કોને મળે? સંદેશો મેળવનારને આવડો સંદેશો મળશે. આટલા 3 સંદેશો મોકલનાર માટે હોય. સોરી, આ 4 ને અહીંયા સુધીના આટલા 3 જે છે ને એ તબક્કા સંદેશો મોકલનાર માટે હોય અને 4 થી લઈને 6 સુધીના તબક્કા કોની માટે હોય? સંદેશો મેળવનાર માટે. તો અહીંયા શું? તો કે સંદેશો સ્વીકારો. સંદેશો એને સ્વીકારી લીધો. હવે આવશે સંદેશાનું અર્થઘટન કરવું વાલા. શું આવશે? આપણને જે સંદેશો આપણે જેને મોકલ્યો હતો રેલવે સ્ટેશનના વિભાગને તો એને શું કહે છે? તો કે એ સંદેશાનું અર્થઘટન કરશે. અર્થઘટન કઈ રીતે કરશે? કે સંદેશો મોકલનાર અમદાવાદથી રાત્રે 9 વાગ્યા પછીની મુંબઈ જવા માટેની રેલવે ટ્રેન ક્યારે મળશે તેની પૂછપરછ કરે છે. ત્યારે સંદેશો પ્રાપ્ત કરનારે 9 વાગ્યા પછી મુંબઈ જવાની ટ્રેન મળશે તેનું એવું સમજે છે. જો આમાં છે ને આપણે યોગ્ય ભાષા અને યોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો છે. નહીતર પછી આપણે એવી રીતે પૂછ્યું હોત કે અમદાવાદથી મુંબઈ જવા માટેની ટ્રેન મળશે કે નહીં મળે તો એમાં આપણને જવાબ છે ને પરફેક્ટ ન મળે. કારણ કે હવે અમદાવાદથી મુંબઈ જવા માટેની કેટલી ટ્રેન હોય? હવે એમાંથી તમારે કઈ ટ્રેન જોઈએ છે, કયા દિવસની ટ્રેન જોઈએ છે, કેટલા વાગ્યાની ટ્રેન જોઈએ છે, સવારની ટ્રેન જોઈએ છે, રાતની ટ્રેન જોઈએ છે, અથવા તો તમે એમ ખાલી પૂછી લો કે અમદાવાદથી ટ્રેન મળશે. હવે ક્યાં જવા માટે જોઈએ છે, શાના માટે જોઈએ છે, એ બધી વસ્તુ તમારે છે ને ડિટેલ્સમાં લખો ને સંદેશામાં તો તેનો પ્રત્યુત્તર છે અને તો તમારું માહિતી સંચાર છે ને એ સફળ નીવડે છે.
તો હવે શું આવે છે મિત્રો, તો કે હવે આવે છે સંદેશાનો પ્રત્યુત્તર. સંદેશાનો પ્રત્યુત્તર ક્યારે મળે? જ્યારે સામેવાળો વ્યક્તિ છે ને સંદેશો સ્વીકારી લે અને તે સંદેશામાં જે આપણે માહિતી અથવા જે પૂછપરછ માટે આપણે સંદેશો મોકલ્યો હતો ને મિત્રો, એનું અર્થઘટન સરખી રીતે કરી શકે ને તો જ છે ને એ સંદેશાનો પ્રત્યુત્તર આપણને મળે છે. તો એ સંદેશાનો પ્રત્યુત્તર શું કહે છે, તો સંદેશો છે ને સ્વીકારનાર અમદાવાદથી રાત્રે 9 વાગ્યા પછી મુંબઈ જવાની ટ્રેન કેટલા વાગે અને કઈ ટ્રેન મળશે ને તેનો ઉત્તર આપે છે. જોયું, હવે આપણને રિપ્લાય મળી ગયો. શું રિપ્લાય મળ્યો? કે અમદાવાદથી રાત્રે 9 વાગ્યા પછી મુંબઈ જવાની ટ્રેન કેટલા વાગે અને કઈ ટ્રેન મળશે ને તેનો ઉત્તર આપે છે. હવે આવે છે મિત્રો બીજો સવાલ. બીજો સવાલ શું કહે છે વાલા, તો કે બીજો સવાલ કંઈક આ રીતનો છે કે કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકાર જણાવવાના છે. કેટલા પ્રકાર જણાવવાના છે વાલા? 4 પ્રકાર જણાવવાના છે. 4 પ્રકારમાં કયું કયું આવશે, તો કે LAN, CAN, MAN અને WAN. હવે એનું આપણે પ્રકાર આપણે શું જણાવીશું કે LAN શું એટલે કે લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક એટલે કે આ પ્રકારના કોમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક નક્કી કરેલ જગ્યાએ આવેલ કોમ્પ્યુટરો પરસ્પર વાયરથી કે વાયર વગર સંકળાયેલા હોય છે. એક રૂમની અંદર આવેલા 5 કોમ્પ્યુટરો છે ને એ છે ને 5 કોમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય છે. આવડા કોમ્પ્યુટરનો બીજા કોઈ કોમ્પ્યુટર સાથે કોઈ પણ કનેક્શન હોતું નથી. વાયર દ્વારા છે ને આવડા જોડાયેલા હોય છે એક રૂમમાં આવેલા. એ લોકલ એરિયા નેટવર્ક એટલે કે આટલા એરિયા પૂરતું સીમિત નેટવર્ક. CAN એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક એટલે કે આ પ્રકારનો કોમ્પ્યુટર છે ને કોઈ એક કેમ્પસ પરના કોમ્પ્યુટર પરસ્પર જોડાયેલા હોય છે. એટલે કે આ જે 5 કોમ્પ્યુટર હતા એ હવે એક રૂમમાં હતા. હવે આ રૂમની છે ને આવી જ રૂમ માટે આ કંપની પાસે છે ને આવા 5 રૂમ છે. કેટલા છે? 5 રૂમ છે. હવે 5 રૂમમાં 5 કોમ્પ્યુટર છે. 5 કોમ્પ્યુટર છે ને 5 રૂમના 5 કોમ્પ્યુટર છે ને પરસ્પર જોડાયેલા છે. એના માટે શું, તો કે આના કરતા થોડુંક વધારે પડતું વિશાળ ક્ષેત્ર મળી ગયું. કેટલું? જે 5 કોમ્પ્યુટર હતા હવે આપણી પાસે 5 રૂમમાં 5 કોમ્પ્યુટર 25 કોમ્પ્યુટર થઈ ગયા અને બધાનો છે ને અલગ અલગ રૂમ છે અને એ પરસ્પર જોડાયેલા હોય અને થોડું તેનું મર્યાદિત ક્ષેત્ર હોય ને તો એ કયું કહેવાય? CAN, કેમ્પસ એરિયા નેટવર્ક. હવે MAN એટલે કે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. હવે એમાં શું કે આ પ્રકારના કોમ્પ્યુટર છે ને કોમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક શહેરના કોમ્પ્યુટરો પરસ્પર સંકળાયેલા. હવે આ જે આપણે કંપની અથવા તો દુકાન અથવા તો જે પણ કોમ્પ્યુટરની સંસ્થા હોય અથવા તો કંપની હોય એની છે ને શાખાઓ હોય કે 1 2 3 આખી એક શહેરમાં છે ને શાખા હોય. હવે એકબીજાની ઓફિસમાં કનેક્ટ થવા માટે જે કોમ્પ્યુટર એરિયા નેટવર્કનો ઉપયોગ કરશે ને એને આપણે શું કહીશું? MAN. એનું છે ને ખાલી એ શહેર પૂરતું જ સીમિત હોય. બીજા શહેરમાં તેનો કોન્ટેક્ટ થાય નહીં અથવા તો બીજા શહેરના કોમ્પ્યુટર સાથે તે કનેક્ટ થાય નહીં. એને કહેવામાં આવશે MAN. હવે WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે છે ને આપણે કોઈ પણ જગ્યાએ છે ને કોમ્પ્યુટર નેટવર્કમાં કોઈ જ ભૌતિક સીમાઓ હોતી નથી. જોયું? હવે એક દેશથી બીજા દેશ સાથે તમારે કોમ્પ્યુટર કનેક્ટ કરવું હોય તો WAN નો ઉપયોગ થશે. એક રાજ્યથી બીજા રાજ્યમાં કનેક્ટ કરવું હોય તો WAN નો ઉપયોગ થશે. અને એક શહેરથી બીજા શહેરમાં કનેક્ટ કરવું હોય ને તોય તે છે ને WAN નો ઉપયોગ થશે. આપણી પાસે 4 આવી ગયા. હવે આવે છે તેમાં વૈશ્વિક રીતે કોમ્પ્યુટર પરસ્પર સંકળાયેલા હોય. શેમાં? તો કે WAN માં. બીજું તો કે આ રીતે છે ને જુદા જુદા પ્રકારના કોમ્પ્યુટર પ્રકારના નેટવર્ક ઇન્ટરનેટ કહે છે. કયા કયા જુદા જુદા પ્રકારના? વાઇડ એરિયા નેટવર્કને 2 પ્રકારમાં વહેંચી શકાય. કયા વાઇડ એરિયા નેટવર્કને 2 પ્રકારમાં વહેંચી શકાય? કયા કયા? એન્ટરપ્રાઇઝ વેન એન્ડ ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન એટલે શું મિત્ર? એન્ટરપ્રાઇઝ વેન એટલે કે આ નેટવર્ક એક મોટી સંસ્થાના વિશાળ વિસ્તારમાં આવેલા કોમ્પ્યુટરનું નેટવર્ક છે. કયું તો કે એન્ટરપ્રાઇઝ વેન એ શું છે મિત્ર? તો કે આ નેટવર્ક એક મોટી સંસ્થાના વિશાળ વિસ્તારમાં આવેલા કોમ્પ્યુટરનું નેટવર્ક છે. આ રીતે તે વિવિધ સ્થળોએ આવેલા સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે. કોનું? વિવિધ સ્થળોએ આવેલા સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે. એટલે કે એક સરખા કોમ્પ્યુટર માટે એને છે ને આખા દેશમાં છે ને એને પોતાના કોમ્પ્યુટર અલગ અલગ જગ્યાએ સ્થગિત કરી દીધા છે. એટલે કે સ્થિર છે એક જ જગ્યાએ છે. એવા સ્થિર કોમ્પ્યુટરનું નેટવર્ક એટલે કે એન્ટરપ્રાઇઝ વેન. અને ગ્લોબલ વેન એટલે કે આ નેટવર્ક વિશાળ નેટવર્ક છે. કેવું છે? આ નેટવર્ક છે એ વિશાળ નેટવર્ક છે જેને કોઈ ભૌગોલિક સીમા નથી. કોની? ગ્લોબલ વેનની ભૌગોલિક સીમા નથી. દુનિયાના વિવિધ દેશો ખંડો સુધી વિસ્તરેલ જુદી જુદી સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક એટલે કે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે કોઈ પણ વેબસાઇટ બનાવતા હોઈએ એમાં WWW કરીને આપણે લખવાનું આવે છે. તો એ રીતનું જે આપણે નેટવર્કનો જે યુઝ કરીએ છીએ ને તે ગ્લોબલ વેન છે.
એન્ટરપ્રાઇઝ વેન કેવા હોય કે એમાં છે ને જે ઓફિસ એક જગ્યાએ સ્થગિત છે ત્યાં તે એનો કોમ્પ્યુટર સ્થિત છે, એ કોમ્પ્યુટર તમે બીજી જગ્યાએ લઈ જશો ને તો ત્યાં તમારું પાછું ચાલશે, અને એ કોમ્પ્યુટર પર કામ કરવા માટે તમારે તમારા કોમ્પ્યુટર પાસે આવવું પડશે. પરંતુ આમાં એવું ન હોય, આમાં છે ને તમારું કોમ્પ્યુટર ગમે ત્યાં લઈ જશો ને તોય પણ તમારે ચાલશે. હવે તો કે ભાઈ ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકાર આપો. ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો આપો. 3 પ્રકારના કાર્યો આપણે લખવાના છે. તો શું? તો કે ભાઈ તે દુનિયાના વિવિધ દેશો અને ખંડો સુધી વિસ્તરેલ જુદી જુદી સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. શું છે મિત્ર? દુનિયાના વિવિધ દેશો અને ખંડો સુધી વિસ્તરેલ જુદી જુદી સંસ્થાના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે વાલા. શું છે? સામૂહિક નેટવર્ક. તે ઇન્ટરનેટ દ્વારા ઇન્ટરનેટ દ્વારા નીચે મુજબના મુખ્ય 3 કાર્યો થાય છે. કયા? ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો ક્યાં થાય? તો કે આવડા અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. પહેલો કાર્ય આપણું આવી ગયું છે મિત્ર. શું આવ્યું? તો કે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. એમાં શું આવશે? તો કે ઇન્ટરનેટ દ્વારા આપણે અન્ય લોકો સાથે સંપર્ક સાધી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? અન્ય લોકો સાથે સંપર્ક સાધી શકીએ છીએ. જેમ કે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેતી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની લેવડ દેવડ થઈ શકે છે. શું? ઈમેલનો આપણે યુઝ કરીએ જ છીએ. ઈમેલથી આપણે વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેતી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી છે ને કનેક્શન જોડી શકીએ છીએ, કે લેવડ દેવડ કરી શકીએ છીએ. ઇન્ટરનેટની મદદથી સમગ્ર વિશ્વમાં રહેતા લોકો અથવા તો ગ્રાહકો સાથે એક જ રૂમમાં બેઠા હોઈએ તે રીતે આપણે છે ને વાતચીત પણ કરી શકીએ છીએ. આપણે અત્યારે કરીએ જ છીએ કે આપણે મામા સાથે, કાકા સાથે જે બીજા શહેરમાં રહે છે, અથવા તો ગામમાં આપણા જે દોસ્તાર રહે છે, આપણા સ્કૂલના જે ફ્રેન્ડ હોય છે, અત્યારે બીજી કોલેજમાં વયા ગયા હોય, એની સાથે પણ આપણે ઈમેલ દ્વારા કે વોટ્સએપના મેસેજ દ્વારા છે ને, એટલે કે ઇન્ટરનેટની મદદથી છે ને આપણે એક જ રૂમમાં બેઠા હોય ને તે રીતે ફોન દ્વારા વાત કરી શકીએ છીએ. હવે શું કહે છે વાલા? તો કે માહિતીની પ્રાપ્તિ પણ આપણે ઇન્ટરનેટ દ્વારા કરી શકીએ છીએ, અને આપણે કરીએ જ છીએ. અત્યારે તો આપણી પાસે AI નું પણ આપણું એવું ટેકનોલોજી આવી ગઈ છે કે એઆઈની ટેકનોલોજી પણ આવી ગઈ છે, જ્યાંથી છે ને આપણે સંપૂર્ણ માહિતી છે ને એક જ મિનિટ અથવા તો એક જ સેકન્ડમાં છે ને આપણે બધી જ માહિતી આપણે લઈ શકીએ છીએ. એવી રીતે આપણે ઇન્ટરનેટ પરથી પણ છે ને આપણે માહિતી પ્રાપ્તિ કરી શકીએ છીએ. એ તો શું કહે છે વાલા? તો કે ઇન્ટરનેટ દ્વારા સમગ્ર વિશ્વના કોમ્પ્યુટરનું નેટવર્ક દ્વારા જોડાણ થાય છે. કોની દ્વારા? કે ઇન્ટરનેટ દ્વારા છે ને આ નેટવર્ક, આપણે જે આગળ નેટવર્ક જોયું ને WAN વાળા, એ બધા જ નેટવર્કનું જોડાણ કોના દ્વારા થાય? તો કે ભાઈ ઇન્ટરનેટ દ્વારા થાય. નવા વિચારો, વિવેચનો અને અન્ય નવા સર્જનો અંગેની જાણકારી, કોઈ એક પણ ક્ષેત્રની, કોઈ એક પણ વિષયની જાણકારી મળી શકે છે. શું કહે છે વાલા? તો કે નવા વિચારો તમારે જોઈતા હોય, કોઈ વાર્તા વાંચવી હોય, અથવા તો કોઈ તમે સંશોધન કરતા હોય, તમે કોઈ પ્રોજેક્ટ કાર્ય કરતા હોય, તેને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય ને તો તમે તે ઇન્ટરનેટ પરથી મેળવી શકો છો. બીજું તો કે ઇન્ટરનેટ દ્વારા ઝડપથી અને સરળતાથી અદ્યતન માહિતી પણ મેળવી શકાય છે. વધુ પડતી માહિતી પણ આપણે છે ને ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કે સંપર્ક. શું? અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કે સંપર્ક. એમાં શું કહે છે વાલા? તો કે ઇન્ટરનેટ દ્વારા આપણે દૂરના કોમ્પ્યુટરથી જોડાણ મેળવી શકીએ છીએ. તેમના પર સંગ્રહ થયેલ વિગતો અને કાર્યક્રમો આપણા કોમ્પ્યુટર પર જોઈ શકીએ છીએ. દાખલા તરીકે શું કહે છે? તો ઉદાહરણ તરીકે બેન્કિંગની સગવડો ઓનલાઈન મળી શકે છે. રેલવેની ટિકિટ કોઈ પણ જગ્યાએથી મેળવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણે અત્યારે હવે ટેકનોલોજીનો જમાનો છે. આપણે કઈ પણ જગ્યાએ લાઈનમાં ઊભું રહેવું નથી પડતું. જો તમારે ફોનનો અથવા તો ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડતો હોય તો તમે બસની ટિકિટ છે, રેલવેની ટિકિટ છે, એરોપ્લેનની ટિકિટ છે, તમે પછી અન્ય કોઈ બીજી પણ એવી સેવાઓ છે કે તમે છે ને મોબાઈલ દ્વારા છે ને ઇન્ટરનેટની મદદથી છે ને ઘરે બેઠા કરી શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના કેન્દ્રનું નિરીક્ષણ ઇન્ટરનેટ દ્વારા થઈ શકે છે. એટલે કે તેને શું કહેશો આપણે? વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખાય છે. હવે શું આવશે મિત્ર? ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે કયા સાધનો આવશે? તો કે ભાઈ વેબસાઇટ આવે છે. તો વેબસાઇટમાં શું કહીશું? તો કે પહેલેથી વાંચીએ કે જેવી રીતે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે મૂડી સંસાધન અને યંત્રો વગેરેની જરૂર પડે, તેવી જ રીતે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે નીચે જણાવેલ સાધનો ઉપરાંત નીચે દર્શાવેલ સાધનોની પણ જરૂર પડે છે. સરસ, કેવું મસ્ત વાક્ય છે. શું કહે છે વાલા? કે જેવી કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે આ ધંધાકીય પ્રવૃત્તિ માટે આપણે જે કરીએ છીએ ને, આ મૂડી, માનવ સંસાધન
યંત્રો વગેરેની જરૂર પડે ને એટલા માટે અહીંયા વાક્યમાં એમ લખ્યું કે ઉપર જણાવેલ સાધનો ઉપરાંત પણ નીચે જણાવેલ સાધનોની પણ જરૂર પડે છે. એટલે મૂડી, માનવ સંસાધન અને યંત્રની જરૂર તો પડે જ, પણ એ ઉપરાંત પણ નીચે જણાવેલ જેટલા આપણી પાસે આ સાધન છે ને એની પણ જરૂર પડે છે. શું? તો કે ભાઈ વેબસાઇટ શા માટે? તો કે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ, આપણે ઇન્ફોર્મેશન માટે જે વેબસાઇટ મૂકીએ છીએ, આપણી કંપનીની, આપણા ધંધાની, આપણી જે ફર્મની જે આપણે પણ વેબસાઇટ મૂકીએ છીએ ને એના માટે શું? તો કે ભાઈ ધંધાદારીઓ ઇન્ટરનેટ પર પોતાની વેબસાઇટ ધરાવે છે. વેબસાઇટને વિકસાવવી, તેનું સંચાલન કરવું, જાળવણી કરવી અને તેમાં વૃદ્ધિ કરવી, તે બાબત કોના માટે હોય? તો કે ભાઈ ઈ-કોમર્સ માટે જરૂરી છે. બીજું શું કહે છે કે વેબસાઇટ શબ્દનો બન્યો છે. આ જો આપણી વાક્ય રચના આપણે કેવી હોય જોજો. વેબસાઇટ એ શબ્દ ક્યાંથી બન્યો? તો કે ભાઈ વેબ અને સાઇટ બંનેની મદદથી વેબસાઇટ શબ્દ બન્યો. આવી રીતે આપણે છે ને ખાલી જો આવા વાક્ય બનાવીને છે ને આપણે માર્ક લઈ લેવાના છે. આપણું BA કોમર્સ ઇઝી છે હાવ. કારણ કે કોમર્સમાં છે ને કંઈ પણ વસ્તુ તમારે બોખવાની નથી આવતી. તમારે બધા ખાલી છે ને લાઈવ એક્ઝામ્પલ અને આવી થોડીક એવી ટ્રિક્સ આવી યુઝ કરો ને એટલે તમારો જવાબ છે ને આરામથી 5 માર્કનો જવાબ છે ને આરામથી લખાઈ જાય. આ તો જો કે 3 માર્કના જવાબ છે. તો હવે આવે છે કે જેમાં છે ને www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ તરીકે છે ને આપણે એ સાઇટ કે સ્થળ, સાઇટ એટલે કે સ્થળ, જો આપણે આગળ જે જોયું હતું ને વેબ એટલે શું? તો કે વેબ એટલે આપણે અહીંયા જે વેબ કીધું ને તો કે એમાં વેબનો અર્થ શું થાય? તો કે વેબનો અર્થ આપણે www થશે, રેડી. અને આપણે જે સાઇટ જોયું હતું ને સાઇટનો અર્થ થશે સ્થળ. www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે વિશાળ સ્થળમાં આપણે જે આવરણ કરી શકીએ ને એ રીતનું છે અહીંયા. કે વેબ એટલે www એનો અર્થ એમ થશે કે વર્લ્ડ વાઇડ વેબ. જો આ રીતનું તમને પૂછાય કે વેબ એટલે શું? તો કે વેબ એટલે www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. એનું ટૂંકાક્ષરીમાં વેબ કરી નાખ્યું છે. અને સાઇટ એટલે સ્થળ. હવે આવે છે સરળ ભાષામાં વેબસાઇટ એ વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું છે. શું કહીએ? વેબસાઇટ એ શું છે? તો કે આપણી પેઢીનું સરનામું છે. આપણી જે કંપની છે તેનું સરનામું શું? તો કે ભાઈ આના પર આપણે ગમે તે આપણી વેબસાઇટ બનાવી હોય એમાં આગળ www લખ્યું એટલે વર્લ્ડ વાઇડ વેબ થઈ ગયું. એના પરનું સરનામું આપણે જે યુઝરનેમ તરીકે રાખ્યા છે ને તે આપણી પેઢીનું સરનામું કહેવાય. કે ત્યાંથી છે ને આપણી પેઢી માટેની કોઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો કોઈ પણ કઈ માહિતી અથવા તો કોઈ પણ વસ્તુ પરચેસ કરવી હોય ને તે કરી શકે છે. તે ભૌતિક સરનામું નથી. તે ભૌતિક સરનામું એટલે કે તે ભૌતિક સરનામું નથી, તે ખાલી મોબાઈલ પરનું સરનામું છે. એ સરનામું છે ને આપણે જે યુઝ કરીએ છીએ ને જ્યાં આપણી ઓફિસ છે ને એનું સરનામું હોતું નથી. તે ખાલી યુઝરનેમ તરીકેનું છે ને આવી રીતે www માં આપણે યુઝરનેમ તરીકેનું સરનામું છે. ઇન્ટરનેટ પર પ્રસારિત થતી માહિતી અને મનોરંજન કાર્યક્રમ દરમિયાન ધંધાદારીઓ પોતાની વેબસાઇટ પરનું સરનામું દર્શાવે છે. શું? ઇન્ટરનેટ પર પ્રસારિત થતી માહિતી અને મનોરંજન કાર્યક્રમ દરમિયાન ધંધાદારીઓ પોતાની વેબસાઇટ પરનું સરનામું દર્શાવે છે. તેના પર છે ને પોતાનું આપણે કંપનીના એડવર્ટાઇઝમેન્ટ ને એ બધું જોતા હોઈએ અથવા તો આજકાલ આપણે જે રીલ્સ ને એવું કંઈ જોતા હોય એમાં એડ આવે. એડમાં છે ને કોઈ પર્સનલ કે ઓફિસનું સરનામું નથી નાખતા, પરંતુ છે ને એની વેબસાઇટનું અથવા તો એના વોટ્સએપ ગ્રુપનું અથવા કોઈ ચેનલનું છે ને એ સરનામું અથવા તો યુઝરનેમ નાખતા હોય કે અમારી આ યુઝરનેમ છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. આપણી વેબસાઇટ છે, વેબસાઇટ પર જઈને પણ તમે ચેક કરી શકો છો. તેવી રીતે છે ને અહીંયા શું કહે તો કે વેબસાઇટ પરનું સરનામું તે નાખે છે. હવે શું આવે છે વાલા? તો કે 5 નંબરનો સવાલ છે મિત્ર. 5 નંબરનો સવાલમાં શું છે? તો આપણે ટૂંક નોંધ લખવાની છે. કઈ ટૂંક નોંધ લખવાની છે વાલા? તો કે વ્યવહારોની સલામતી અને સુરક્ષા. કઈ? વ્યવહારોની સલામતી અને સુરક્ષા. એમાં શું કહે છે? તો કે વ્યવહારોની સલામતી અને સુરક્ષા પરંપરાગત નાણાકીય વ્યવહારોની સરખામણીમાં ઓનલાઈન વ્યવહારોમાં અનેક પ્રકારની જોખમો રહેલા છે. પરંપરાગત નાણાકીય વ્યવહારોની સરખામણીમાં પરંપરાગત આપણે જે કરીએ છીએ ને આપણે રોકડથી આપણે જે વ્યવહાર કરીએ છીએ, શાખ પરથી જે વેપાર કરીએ છીએ ને તે વ્યવહારોની સરખામણીમાં ઓનલાઈન વ્યવહારોમાં છે ને અનેક પ્રકારના જોખમ રહે છે. ફ્રોડ થઈ શકે. આપણે જાણીએ છીએ ઓનલાઈન ફ્રોડ કેટલા પણ થાય છે, કેટલા બધા થાય છે. તો તે બધા જોખમ છે ને આપણે આ ઓનલાઈનની વ્યવહારોમાં રહે છે. આવા જોખમોને કારણે વ્યવહાર કરતી વ્યક્તિઓ આર્થિક પ્રતિષ્ઠા કે મનોવૈજ્ઞાનિક પ્રકારનું નુકસાન થઈ શકે છે. આપણે જાણીએ છીએ આર્થિક રીતે તો કે આપણી પાસે કોઈ એવા ઈમેલ કે કોઈ એવી લિંક આવે કે તેના પર ક્લિક કરીએ તો આપણા ખાતામાંથી પૈસા ઉપાડી જાય છે. તો આર્થિક આપણને નુકસાન થાય. પ્રતિષ્ઠા તો કે આપણી પ્રતિષ્ઠા જાય કે ભણેલ ગણેલ વ્યક્તિ પણ છે ને જો આવી રીતે છે ને છેતરાઈ ગયો એ રીતની આપણી પ્રતિષ્ઠા. અને મનોવૈજ્ઞાનિક તો કોઈ ગરીબના પૈસા વયા જાય તો તેને માનસિક એવી
અસર કરતું હોય કે મારા એટલા પૈસા વહી ગયા, આટલું નુકસાન થયું, એટલા માટે આર્થિક પ્રતિષ્ઠા કે મનોવૈજ્ઞાનિક પ્રકારનું પણ નુકસાન થઈ શકે છે. જો આ જોખમો 3 પ્રકારના છે. ક્યાં? તો કે વ્યવહારના જોખમો, માહિતીના જોખમો અને બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતીના જોખમો. આપણી જે વેબસાઇટ પર આપણે ગુપ્ત માહિતી રાખી હોય તે લિંક થઈ શકે માહિતીને, કે આપણને ખોટી માહિતી મળે કે અહીંયા આટલો સેલ્સ શરૂ છે, અહીંયા ઓફર છે, અહીંયા ડિસ્કાઉન્ટ છે, પરંતુ તમે જ્યારે પરચેસ કરો તો તેમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી આવતું, સામુકના એક્સ્ટ્રા પૈસા લાગી જાય છે. તેવી રીતે ખોટી માહિતીનું જોખમ રહે. વ્યવહારના જોખમ, કે આપણે કોઈને પૈસા મોકલતા હતા, ટ્રાન્ઝેક્શન કરતા હતા, પરંતુ આપણે ટ્રાન્ઝેક્શન કરી દીધું, પણ આપણે જે સર્વિસ લેવાની હતી, જે ગુડ્સ આપણે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની હતી, પરંતુ તે મળી નહીં, અથવા તો જેવી જોઈ હતી તેવી પાછી ન મળી, એટલા માટે વ્યવહારના જોખમો પણ મળે છે. આ જોખમોને કારણે ઈ કોમર્સમાં સુરક્ષાની બાબત સૌથી મહત્વની ગણાય છે. સુરક્ષાની બાબત શું કહેવાય? ઈ કોમર્સમાં છે ને સૌથી મહત્વની બાબત એટલે કે સુરક્ષા ન જાળવો તો તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે. આ બાબતો નીચે મુજબ છે. નીચે મુજબ કેટલી બાબત છે વાલા? તો કે ભાઈ, વ્યવહારોના જોખમો સામે સલામતી કઈ રીતે મળશે? તો કે ઓનલાઈન વ્યવહારમાં કેટલાક જોખમો છે, જેવા કે ગ્રાહકે ઓર્ડર આપ્યો નથી તેનું વેચનાર જણાવે છે. ગ્રાહકે ઓર્ડર આપ્યો નથી તેવું વેચનાર જણાવે છે. ગ્રાહક જણાવે કે પોતે ઓર્ડર આપ્યો નથી. આપણે જોઈએ છીએ કે મીશોમાંથી કે ગમે તે જગ્યાએ આપણે કોઈ પણ વસ્તુ, કેટલાક ગ્રાહકો મેળવતા હોય, કસ્ટમર છે ને બાય નાઉના ઓપ્શન પર ક્લિક કરી દે, અથવા તો કોઈ એવું સર્વર ડાઉન થાય કે બધાને એમ લાગે કે આપણે ઓર્ડર કર્યો છે, એટલા માટે આપણને કોલ આવતો હોય, આપણે ઓર્ડર ન કર્યો હોય છતાં પણ કોલ આવતો હોય, અથવા તો પેઢીને એવું બધાય કરે કે અમે ઓર્ડર કર્યો હતો, એને કર્યો હોય છતાં પણ એમ કહે કે મેં ઓર્ડર નહોતો કર્યો, તમે શા માટે અમારી પાસે માલ લઈને આવ્યા, અથવા તો કોઈ વસ્તુ લઈને આવ્યા, તો છે ને જ્યાં સુધી પહોંચાડી દે, ડિલિવરી થઈ જાય, પણ છતાં એ ના પાડી દે તો આપણે ડિલિવરી પાછી લઈને આવવી પડે છે ને એ ડિલિવરી માટેનો જે ખર્ચ થાય, એ નુકસાન થાય, એ કોને ભોગવવું પડે? તો કે ભાઈ પેઢીને ભોગવવું પડે. એ માટે શું કે, તો કે ભાઈ એ ભાગે ગ્રાહક એમ કે ગ્રાહકે ઓર્ડર આપ્યો નથી તેવું વેચનાર જણાવે છે. પછી તો કે ગ્રાહક જણાવે કે પોતે ઓર્ડર આપ્યો નથી. તો આ બે અલગ અલગ છે. કે વેચનાર આપણે કોઈક વાર કહી દે આપણે વસ્તુ મંગાવી લીધી હોય અને કોઈ તૂટેલી ફૂટેલી અથવા તો આપણે જેવી મંગાવી હતી તેવી સ્થિતિમાં ન આવે, અને આપણે જઈને કહીએ કે ભાઈ આ તમે આ ખોટી વસ્તુ મોકલી છે, તો એમ કે અમે તો આ ઓર્ડર લીધો જ નથી, અથવા તો અમે આ તમને વેચ્યું જ નહોતું, એ કોઈ બીજા પાસેથી તમે ખરીદેલું છે. એ રીતનું પણ આપણે અહીંયા વ્યવહારના જોખમો રહે છે. માલ યોગ્ય સ્થળે પહોંચેલ નથી કે યોગ્ય ગુણવત્તાવાળી નથી, જેવા આપણે કહ્યું તો કે એવી ફરિયાદ પણ રહે. વ્યવહારના જોખમ નિવારવા માટે ખાતાની નોંધણી કરતી વખતે અને ઓળખ સરનામાની ચકાસણી કરવી જોઈએ. શું કરવું જોઈએ વાલા? તો કે ભાઈ આપણે વ્યવહારના જોખમો નિવારવા માટે છે ને ખાતાની નોંધણી કરતી વખતે જ્યારે આપણે ખાતાની નોંધણી કરતા હોય ને, તો શું કરવાનું કે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવાની, કે આપણે જે જગ્યાએથી વ્યવહાર કરીએ છીએ તે આપણી માટે હેલ્પફુલ છે, ટ્રસ્ટેબલ છે, એટલે કે વિશ્વાસ મુકાય એવો છે, તો જ આપણે ત્યાં વ્યવહાર કરવો જોઈએ, બાકી ન કરવો જોઈએ. ગ્રાહકે ખરીદી કરતા સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પસંદ કરવી જોઈએ. ખરીદી કરવા માટે છે ને સુસ્થાપિત એટલે કે સરકાર દ્વારા માન્ય જેટલી વેબસાઇટ હોય ને તેની જ પહેલા પસંદગી કરવાની. લોકલ વેબસાઇટ પર જઈને આપણે ગમે તે ખરીદી નહીં કરવાની. માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી. માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી. આપણી જે પર્સનલ ડિટેલ્સ હોય તે લીક ન થઈ જાય એ પ્રકારની પણ આપણે સલામતી રાખવી પડે. કે માહિતી સંબંધે અનેક જોખમો જોવા મળે છે. ખૂબ જ અગત્યની માહિતી ચોરી કે બદલી પણ શકાય. આપણી જે માહિતી હતી વેબસાઇટ પર મૂકી હતી, કોઈક વાર કોઈ એવા કોમ્પ્યુટર્સ વાળા યુઝર્સ હોય જે ચોરી પણ કરી શકે, અથવા તો કોઈ ખોટી માહિતી આપણી વેબસાઇટ પર દાખલ પણ કરી શકે. પછી ભલે તેનો હેતુ સ્વાર્થ કે માત્ર આનંદનો જ હોય, કોઈ એવું ખાલી મજાક કરવા માટે પણ કરતા હોય, પરંતુ આપણી માહિતી જાય અથવા તો ચોરી થાય, પરંતુ એનો સ્વાર્થ કે માત્ર આનંદનો હોય ને છતાંય તે આપણે જોખમ ભરેલું થઈ જાય છે. માહિતીના જોખમમાં મુખ્ય વાયરસ કે હેકિંગનું જોખમ હોય છે. મુખ્ય વાયરસનું હોય કે હેકિંગનું હોય. શા માટે? કોઈ વાયરસ આવી જાય અથવા તો કોઈ સ્ટોરેજનું ઇસ્યુ થઈ જાય તો આપણી માહિતી છે ને અચાનક વહી જાય બધી, જેટલું આપણે આખા વર્ષની ડિટેલ્સ હતી, જે પણ આપણે ડોક્યુમેન્ટ્સ આપણે નાખ્યા હતા આપણી વેબસાઇટ પર, એ બધા પણ એક સાથે વહી જાય છે કોઈ સર્વરના લીધે, વાયરસના લીધે. હેકિંગનું તો કોઈ હેક પણ કરી શકે આપણી વેબસાઇટ, એટલા માટેનું જોખમ પણ ક્યાં હોય? તો કે ભાઈ ઇન્ટરનેટમાં હોય. વાયરસ એક જાતનો છે ને કોમ્પ્યુટર પ્રોગ્રામ છે, તેમાં છે ને કોમ્પ્યુટર સિસ્ટમ પોતાની નકલ પેદા કરે છે. પોતાની નકલ પેદા કરે એટલે કે કોઈ એકને એક ફાઇલ છે ને બીજી વહી જાય, અથવા તો તેની જે સર્વિસ હોય, પ્રાઇવેસી હોય, તે પણ લીક થઈ શકે છે અને માહિતીનું નુકસાન પણ થાય છે. માહિતી ડિલીટ પણ થઈ શકે છે. બીજું તો કે વાયરસ
સ્ક્રીન પર દાખલ કરે છે. શું કરે? વાયરસ સ્ક્રીન પર દાખલ કરે છે. કોમ્પ્યુટર કાર્ય અટકાવે છે. કોમ્પ્યુટરનું કાર્ય જે આપણે રોજબરોજનું વર્ક કરતા હોઈએ ને તે અટકી જાય, હેંગ થવા મળે કોમ્પ્યુટર. આપણે જાણીએ જ છીએ કે આપણો ફોન પણ ઘણી ફેર એવી રીતે થતો હોય છે. નિર્ધારિત માહિતી ફાઇલ નુકસાન કરે છે. નિર્ધારિત માહિતી ફાઇલને છે ને નુકસાન કરે છે. તેમાં કંઈ આડાઅવળું પણ થઈ શકે છે. સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આપણી આખી જે સિસ્ટમ હતી જેમાં કોમ્પ્યુટર, જેટલા પણ કોમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ હતા ને બધી સિસ્ટમને તે છે ને અસર કરી શકે છે. હેકિંગ ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કરવામાં આવે કે બદલી પણ કરી નાખે છે. હેકર્સ જે હોય છે, જે કોમ્પ્યુટરનું જે વધારે પડતું નોલેજ ધરાવતા હોય ને તે પોતાના આનંદ માટે છે ને કઈ વેબસાઇટ અથવા કોઈ પેઢીની છે ને ગુપ્ત માહિતી ચોરી લે છે અથવા તો બદલી પણ લે છે. એ માત્ર આનંદથી પણ કરતા હોય કે પોતાના સ્વાર્થથી કરતા હોય, એ ગમે તેથી કરતા હોય, પરંતુ નુકસાન કોને થાય? તો કે પેઢીને થાય. આવા જોખમો દૂર કરવા માટે છે ને એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એન્ટીવાયરસ સોફ્ટવેર એ સોફ્ટવેર હોય છે કે જેમાં છે ને તમારું વાયરસ આવતું હોય ને તમારામાં, તો તેની પહેલા છે ને નોટિફિકેશન બતાવવામાં આવે કે આ વસ્તુ તમારા કોમ્પ્યુટરમાં વાયરસ દાખલ કરી શકે છે. હવે આવે છે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમો સામે સલામતી. કોની સામે? બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમો સામે સલામતી. તો કે ઇન્ટરનેટ ખુલ્લા મંચ જેવું છે. ઇન્ટરનેટ એ ખુલ્લા મંચ જેવું હોય. ત્યાં કોઈ પણ આવી શકે, કોઈ પણ જઈ શકે. ખુલ્લા મંચ જેવું છે. ત્યાં કોઈ તાળું મારી ન શકે. એટલા માટે છે ને કોઈ પણ પ્રકારની માહિતી રજૂ થાય એટલે જાહેર પણ થઈ જાય. ઓનલાઈન વ્યવહાર કરતી વખતે ઈમેલ સરનામું, ફોન નંબર કે મોબાઈલ નંબર, બેંક ખાતાનો નંબર, પાસવર્ડ તેમજ ધંધાની ઘણી માહિતી આપવામાં આવે છે. આપણે જોઈતા હોય કે આપણી પાસે એડમાં ઘણા ખરા આપણે એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત જોતા હોય એમાં ઘણા ખરી આપણને માહિતી મળતી હોય. શું હોય? તો કે ઈમેલ સરનામું, ફોન કે મોબાઈલ નંબર કે બેંક ખાતાનો નંબર, પાસવર્ડ તેમજ ધંધાની ઘણી માહિતી આપણને મળતી હોય છે. આવી માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે. માહિતી નહીં તો છે ને તેનો દુરુપયોગ થવાની સંપૂર્ણપણે છે ને શક્યતા રહી છે. બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમો સામે સલામતી રાખવા સમયાંતરે છે ને ઉપભોક્તાએ છે ને પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. હવે આવે છે છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન શું કહે છે વાલા? તો કે ભાઈ છઠ્ઠો પ્રશ્ન એ કહે છે કે ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીત સમજાવો. ઓનલાઈન ખરીદીમાં છે ને નાણાંની ચૂકવણીની આપણે વિવિધ રીત સમજવી હોય તો કે ભાઈ ડિલિવરી વખતે રોકડ અને ચેક. ડિલિવરી વખતે શું? રોકડ અને ચેક. તો કે ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી નીચે મુજબ વિવિધ રીતે કરી શકાય છે. કઈ રીતે? તો કે ડિલિવરી વખતે રોકડ જોઈએ કે ચેક જોઈએ? એ આપણે છે ને અગાઉથી આપણે કેવું પડે કે કેશ ઓન ડિલિવરી જોઈએ છે કે ચેક દ્વારા ડિલિવરી જોઈએ છે. તો કેશ ઓન ડિલિવરી એટલે તો કે આ પદ્ધતિ મુજબ છે ને ગ્રાહક પોતે મંગાવેલ વસ્તુ માલ તેમણે મંગાવેલ સરનામે મળે ને ત્યારે તેના નાણાંની ચૂકવણી કરવાની હોય છે. આ તો કેશ ઓન ડિલિવરી વિશે તો બધા જાણતા જ હશે કે મીશોમાં કે આપણે ગયું પણ ફ્લિપકાર્ટ કે એવી જગ્યાએ છે ને આપણે જે ઓનલાઈન સેલ કરે છે, જે વેબસાઇટ, એપ્લિકેશન, ત્યાં આપણે કેશ ઓન ડિલિવરીનો યુઝ કરતા હોઈએ છીએ. ચેક દ્વારા તો કે ઓનલાઈન ખરીદીમાં ગ્રાહક વેપારી ને ચેક દ્વારા ચૂકવણી કરી શકે છે. પછી શું કહે છે વાલા? વસ્તુની ખરીદી કરનાર ગ્રાહક વેપારીને ચેક આપે છે. શું? કે વસ્તુની ખરીદી કરનાર ગ્રાહક વેપારીને ચેક આપે. તેમાં નાણાં વેપારીના ખાતામાં જમા થતા ગ્રાહકને માલ મોકલી દેવામાં આવે. પહેલા ચેક આપવામાં આવે અને જો એના ખાતામાં નાણાં એટલે કે પૈસા વૈયા જાય પછી તમને માલ મળે. આમાં પહેલા આપણે પૈસા આપવાના અને પછી માલ મળે ને આમાં પહેલા માલ મળશે અને પછી તમે પૈસા પે કરશો. હવે શું આવશે? તો કે નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે કે NBT. NBT શું કહે? તો કે ભાઈ આધુનિક સમયના બેંકો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા નાણાંની ચૂકવણી કે ફેરબદલી કરવાની સગવડ ગ્રાહકોને પૂરી પાડે છે. આ પ્રક્રિયામાં ખરીદી કરનાર ગ્રાહક ખરીદીના નાણાંની રકમ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં ફેરબદલ કરાવે છે. શું કરાવે છે? કે આ પ્રક્રિયામાં ખરીદી કરનાર ગ્રાહક ખરીદીના નાણાંની રકમ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન વેચનાર આ ગ્રાહકનું પોતાનું બેંક ખાતું હોય ને તેના ખાતામાંથી ઓનલાઈન સ્વરૂપે છે ને વેચનારના એટલે કે વેપારીના ખાતામાં છે ને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રીતે નાણાંની ફેરબદલી થયા બાદ વેપારી છે ને ગ્રાહકને માલ મોકલી આપે છે. ગ્રાહકના ખાતામાંથી જ્યારે વેપારીના ખાતામાં પૈસા વયા જાય પછી છે ને વેપારી છે ને જે માલ એને મંગાવ્યો હતો તે માલ છે ને ગ્રાહકને આપી દેવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ એટલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની મદદથી પણ આપણે કરી શકીએ છીએ. ઓનલાઈન નાણાકીય વ્યવહાર માટે છે ને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો પણ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ આ કાર્ડ પ્લાસ્ટિકના હોય છે. આ કાર્ડને પ્લાસ્ટિક નાણાં, પ્લાસ્ટિક મની તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ ધરાવનાર બેંક શાખ પર ખરીદી કરવાની સગવડ પૂરી પાડે છે. કોને? ક્રેડિટ કાર્ડ જે વ્યક્તિ ધરાવતું હોય ને, જે
ચાલુ ખાતું ધરાવતા હોય ને તેને છે ને ક્રેડિટ કાર્ડ ધરાવનારને છે ને બેંક છે ને શાક પર ખરીદી કરવાની સગવડ પૂરી પાડે છે. તેમાં છે ને આપણા ખાતામાંથી એ જ સમયે છે ને પૈસા કપાતા નથી. તેના માટે છે ને યોગ્ય સમયગાળો તમને આપવામાં આવે છે કે તમારા ખાતામાં છે ને હાલ મર્યાદિત સંખ્યામાં તમારી પાસે પૈસા પડ્યા છે, પરંતુ ક્રેડિટ કાર્ડ હોય ને તો તમારી પાસે જેટલા પૈસા હોય એની કરતાં પણ વધુ પૈસામાં છે ને તમે ખરીદી કરી શકો છો. અને એની રકમ માટે તમે ચૂકવવા માટે છે ને થોડોક એવો સમય આપવામાં આવે છે, જેથી કરીને એ સમય દરમિયાન તમે પૈસાની સગવડ કરી અને પછી છે ને ક્રેડિટ કાર્ડનું જે બિલ્સ આવ્યું હોય ને તે બિલ્સને તમે પે કરી શકો. જે તે બેંક ઓનલાઈન વેપારીને કાર્ડ ધારકે ચૂકવવાની રકમ ચૂકવી આપે છે. જોયું, બેંક છે ને બેંક આપણા વતી છે ને આપણે જેટલી રકમ ચૂકવવાની હોય ને એ ચૂકવી આપે. પછી આપણે કોને ચૂકવવાની? તો આપણે પછી બેંકને ચૂકવવાની. તો પછી ત્યારબાદ છે ને નિશ્ચિત સમય કાર્ડ ધારકે નિશ્ચિત સમયમાં, જોયું અહીંયા મેં તમને કીધું હતું કે નિશ્ચિત સમયમાં છે ને કાર્ડ ધારકે છે ને આ રકમ છે ને બેંકને પાછી ચૂકવી આપવી પડે. કાર્ડ ધારક હપ્તાથી કે પોતાની સગવડ અનુસાર, જો મેં તમને કીધું હતું ને કે હપ્તાથી કે પોતાની સગવડ અનુસાર નિશ્ચિત સમયમાં નાણાંની ચૂકવણી કરી શકે છે. ડેબિટ કાર્ડ ધરાવનાર, તો ડેબિટ કાર્ડમાં શું? ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંને અલગ અલગ છે. શા માટે? ક્રેડિટ કાર્ડ એટલે ઉધાર અને ડેબિટ કાર્ડ એટલે જમા. તો કે પોતાના બેંક ખાતામાં જેટલી રકમ જમા હોય ને તેટલી ઓનલાઈન ખરીદી કરી શકે. ડેબિટ કાર્ડમાં, ક્રેડિટ કાર્ડમાં શું હોય કે આપણને ઉધાર ખરીદી પણ કરી શકીએ, પરંતુ ડેબિટ કાર્ડમાં આપણી પાસે જેટલા પણ પૈસા હશે ને એટલા જ પૈસાનું આપણે ખરીદી કરી શકીએ. આપણી પાસે 5,000 છે તો 5,000ની જ કરી શકીએ. પરંતુ તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય ને, ક્રેડિટ કાર્ડ એટલે કે તમારી પાસે સાખ ધરાવતું કાર્ડ હોય કે તમારા ખાતામાં એક બેંક ઉપર બેંકને તમારી ઉપર વિશ્વાસ હોય કે મારી શું કહેવાય આ કસ્ટમર જે છે ને પૈસા પે કરી જ દેશે, રિટર્નમાં આપી જ દેશે, એટલા માટે તમારા પર વિશ્વાસ મૂકીને તમારા વતી 10,000નું ખરીદી પણ છે ને 10,000ની ખરીદી તમે કરો ને તો 5,000 કે 10,000 છે ને તમારા વતી બેંક છે ને વેપારીને આપી દેશે ને પછી છે ને તમારે છે ને બેંકને આપવાના રહે. પરંતુ ડેબિટ કાર્ડમાં એવું થાય નહીં. તમારા ખાતામાં 5,000 છે તો તમે 5,000ની જ ખરીદી કરી શકશો. તો ડેબિટ કાર્ડ દ્વારા જેવો ઓનલાઈન વ્યવહાર થાય છે કે તરત જ કાર્ડ ધારક બેંકના ખાતામાંથી છે ને કાર્ડ ધારકના બેંકના ખાતામાંથી છે ને તેટલી રકમની ચૂકવણી કરી દેવામાં આવે છે. અને મિત્રો, જો આપણે અહીંયા જાણી લો કે આપણે જે છે ને આપણી એપ્લિકેશન છે ને ઓશિયન જ્ઞાન લાઈવ, એમાં છે ને બ્રહ્માસ્ત્ર બેન્ચ એક લોન્ચ કરી છે. કઈ બેન્ચ? આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે છે. એમ તો ધોરણ 6 થી લઈને 12ના વિદ્યાર્થીઓ માટે પણ અમારી આઈએમપી એવી બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ થઈ જ છે. તો એમાં શું છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમને શું મળશે? આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ છે, એક જ બેન્ચ તમે પરચેસ કરશો ને તેમાં તમને કઈ કઈ વસ્તુ મળે છે વાલા વિદ્યાર્થી મિત્રો? કે ધોરણ 11નું અસાઇનમેન્ટનું સોલ્યુશન, જે તમને હાલના વિડીયોમાં હું કરાવું છું. આપણે 4 વિભાગનું સોલ્યુશન કરી પણ નાખ્યું છે. વિભાગ ડી નું સોલ્યુશન પણ ચાલે છે. એવી જ રીતે ધોરણ 11ના અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળે છે. રિવિઝન સિરીઝ પણ મળશે. ધોરણ 11નું રિવિઝન પણ મળે છે. સાથે સાથે તો કે ભાઈ અમારે ધોરણ 12ની જે બ્રહ્માસ્ત્ર બેન્ચ છે એ કેવી છે? તો કે ભાઈ આપણી આઈએમપી બેન્ચ છે. એમાં તમને શું મળે છે કે એમાં દરરોજના છે ને લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર પણ મળશે. અને સાથે સાથે છે ને ધોરણ 12ના પેપરનું સોલ્યુશન પણ મળશે. શું મળશે? ધોરણ 12ના પેપરનું સોલ્યુશન પણ મળશે. આ અમારી જે નવી સિસ્ટમ આવી છે, શું કે નેવિગેટરની સિસ્ટમ. નેવિગેટર શું કરે કામ? તો કે અમારા શિક્ષકો છે ને તમને અગાઉથી જ નોટિફિકેશન એટલે કે એપ્લિકેશન દ્વારા અગાઉથી જ નોટિફિકેશન આવી જશે કે અમારા શિક્ષક દ્વારા અથવા તો આ વિષયના શિક્ષક દ્વારા છે ને આજે આવડો પાઠ કે આવડો ટોપિક ચલાવવામાં આવશે. એનું નોટિફિકેશન છે ને તમારી પાસે અગાઉથી જ આવી જશે. ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને આપવામાં આવશે. શું આપવામાં આવશે વાલા વિદ્યાર્થી મિત્રો? ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને આપવામાં આવશે. સ્વાધ્યાય સોલ્યુશન માટેની પીડીએફ પણ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. શું મળશે વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાયની સોલ્યુશનની પીડીએફ પણ આપવામાં આવે છે. અમારા એવા અનુભવી શિક્ષકોની ટીમ છે જે ધોરણ 10 થી લઈને 12ના વિદ્યાર્થીઓ માટે, ધોરણ 6 થી લઈને 12ના વિદ્યાર્થીઓ માટે, એમ તો લઈને ધોરણ 1 થી લઈને 12 બધી જ વસ્તુ આપણી ઓશિયન જ્ઞાન લાઈવની ચેનલ પર મળી જ જાય છે. એ અનુભવી શિક્ષકોની ટીમ સાથે તમારે અભ્યાસ કરવાનો મોકો પણ મળે છે. બીજું તો કે આ અનુભવી શિક્ષકોએ એના હાથેથી લખાયેલી સુંદર અક્ષરોથી લખેલી હેન્ડ રિટન બુક્સ, જેમાં છે ને તમને સરળ ભાષામાં અને એક જ વાર વાંચો અને સમજાઈ જાય ને એવી ભાષામાં લખેલી તેની હેન્ડ રિટન બુક્સ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. આ બધી જ બુક્સ તમને ફ્રીમાં આપે છે. સાથે સાથે લાઈવ ચેટ બોક્સ પણ મળે છે. લાઈવ ચેટ બોક્સ ક્યાં? તો કે અમારી એપ્લિકેશનમાં તમે લાઈવ લેક્ચર જોઈન કરશો ત્યારે તમને છે ને લાઈવ ચેટ બોક્સ પણ આપવામાં આવે છે, જેથી કરીને તમે તમારા પ્રશ્નનો ઉકેલ છે ને એ લેક્ચર દરમિયાન તે તરત જ તમે મેળવી શકો. ને આટલી બધી વસ્તુ છે ને વાલા, કેટલી એક જ બેચ તમે પરચેસ કરશો ને બ્રહ્માસ્ત્ર બેચ, એની સાથે આટલી વસ્તુ તમને ફ્રીમાં આપવામાં આવે છે. અને એ ક્યાં મળે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? કે એ છે ને અત્યારે જ તમે જશો પ્લે સ્ટોર પર જઈ અને શું સર્ચ કરવાનું મિત્ર? ભૂલવાનું નથી. આપણે ઓશિયન જ્ઞાન લાઈવ તમે સર્ચ કરશો
એટલે તમને બ્રહ્માસ્ત્ર બેન્ચ ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. અને એમ વધુ પડતી જો જાણકારી જોતી હોય ને વાલા વિદ્યાર્થી મિત્રો, જો આ નંબર આપ્યો છે ને 70 46 22 22 54, એના પર જઈને તમે ક્લિક કરશો, કોલ કરશો. કયા નંબર પર? 70 46 22 22 54 પર. 54 નંબર છે ને, જે આ 70 46 22 22 54 નો જે નંબર છે ને, એ ડાયલ કરશો ને તમે મોબાઈલ નંબર પર, અને છે ને ત્યાંથી છે ને તમે આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચ અથવા તમારા કોર્સને લગતી કોઈ વધુ પડતી માહિતી જોતી હોય ને, બધી જ માહિતી આ નંબર પરથી તમને મળી જશે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો 7 નંબરનો સવાલ. કયો સવાલ? તો કે 7મો સવાલ શું કહે છે વિદ્યાર્થી? તો કે ભાઈ જ્ઞાન પ્રક્રિયાના બહિસ્ત્રોતની જરૂરિયાત સમજાવવાની છે. એ જરૂરિયાત કઈ છે? તો કે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. તો સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિમાં શું આવે? તો કે ભાઈ કેપીઓ. કેપીઓમાં સેવા પૂરી પાડતી સંસ્થા, તાલીમ અને માનવ સંસાધન રોકાણને કારણે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતી હોય છે. તેનો લાભ ધંધાદારીએ ઓછામાં ઓછા ખર્ચે મળી શકે છે. કેપીઓ એટલે શ્રેષ્ઠ ટેકનિકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરતી હોવાથી શ્રેષ્ઠ પરિણામો પૂરા પાડે છે. કેપીઓ શું કરે? તો કે ભાઈ શ્રેષ્ઠ ટેકનિકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરતી હોવાથી શ્રેષ્ઠ પરિણામો પણ પૂરા પાડે છે. તેમણે કાર્ય અનુભવને કારણે ઉચ્ચ પ્રકારની નિપુણતા મેળવેલી હોય છે. કૌશલ્યની આ નિપુણતાનો લાભ ધંધાદારી એકમોને ઓછામાં ઓછા રોકાણમાં પ્રાપ્ત થઈ શકે છે. સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ. બીજું શું કે છે? સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ. દરેક ધંધાદારી પાસે મર્યાદિત પ્રમાણમાં સ્ત્રોત હોય છે. કેવા હોય છે ભાઈ? મર્યાદિત પ્રમાણમાં હોય છે. આઉટસોર્સિંગના કારણે, કોના કારણે? આઉટસોર્સિંગના કારણે ધંધાદારી એકમના માનવ સંસાધનોનું મુક્ત બનતા તેનો મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓ માટે કરી શકાય છે. કેવો ઉપયોગ? મહત્તમ ઉપયોગ. શા? તો કે મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓ માટે કરી શકાય છે. જટિલ સમસ્યાઓનું નિરાકરણ. કેવી સમસ્યા વાલા? જટિલ સમસ્યાનું નિરાકરણ. શું? તો કે ધંધાદારી એકમમાં કેટલીક જટિલ સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. કેવી જટિલ સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે? જેને માટે છે ને ઉચ્ચ પ્રકારના ટેકનિકલ જ્ઞાનની પણ જરૂર પડે છે. કેવી ઉચ્ચ પ્રકારના ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે છે? આપણે જાણીએ છીએ હવે આપણે ઘણા ખરા બિઝનેસમાં કોઈ પણ વસ્તુમાં તો દરેક ક્ષેત્રમાં છે ને એઆઈ નો ઉપયોગ થાય છે. એટલા માટે આપણે એઆઈ શીખવું પડે છે. એટલા માટે શું કહે છે કે ઉચ્ચ પ્રકારના ટેકનિકલ જ્ઞાનની પણ જરૂર પડે છે. આવી જટિલ સમસ્યાઓનો ઉકેલ આઉટસોર્સિંગ દ્વારા સરળતાથી લાવી શકાય છે. હવે શું છે કે મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન. શું કહે છે વાલા વિદ્યાર્થી મિત્ર? કે મુખ્ય કાર્યો ઉપર વિશેષ ધ્યાન. ધંધાકીય એકમમાં અનેક પ્રકારના કાર્યો થતા હોય છે. ધંધાદારી એકમો આઉટસોર્સિંગ દ્વારા ઓછો મહત્વના કાર્યો કરાવે છે. તેઓ ધંધાનું મુખ્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તું શું કરી શકે છે વાલા વિદ્યાર્થી મિત્ર? કે તેઓ છે ને ધંધાના મુખ્ય કાર્યો ઉપર છે ને ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જો કોઈ કોલેજમાં કેન્ટીનની સગવડ, સ્ટેશનરીની સગવડ, પેપર છપામણી વગેરેના કાર્યો આઉટસોર્સિંગ દ્વારા કરાવવામાં આવે ને, તો છે ને શિક્ષણના મુખ્ય કાર્ય પર છે ને વિશેષ ધ્યાન આપી શકાય છે. નાણાંનો મહત્તમ ઉપયોગ. શું? નાણાંનો મહત્તમ ઉપયોગ એટલે કઈ રીતે વાલા? તો કે ધંધાકીય એકમમાં અનેક પ્રકારના કાર્યો થતા હોય છે. આ પૈકી કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરાવવાથી આવા કાર્યો પાછળ મૂડી રોકાણ કરવું પડતું નથી. શું? આવા કાર્યો પાછળ મૂડી રોકાણ કરવું પડતું નથી. અને આવી મૂડીનો ધંધાકીય એકમોમાં વિકાસ માટે ઉપયોગ કરી શકાય છે. હવે શું કહે છે વાલા? તો કે ખર્ચમાં ઘટાડો. કેપીની સેવા આપતી સંસ્થા જ્ઞાન સંબંધિત કાર્યોમાં કુશળતા ધરાવતી હોવાથી બજાર પ્રક્રિયા, સંશોધન, વિકાસ વગેરે જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવે તો ધંધાકીય એકમમાં ખર્ચમાં ઘટાડો થાય છે. જોખમમાં ઘટાડો. બીજું શું આવ્યું વાલા? તો કે જોખમમાં ઘટાડો. આધુનિક સમયમાં બજાર હરીફાઈ, સરકારી નીતિ. શું? બજાર હરીફાઈ, સરકારી નીતિ અને સરકારી નિયમો, વિવિધ ટેકનિકો વગેરેમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો થતા આવે છે. આવા કાર્યો પાછળ ધંધાકીય એકમોએ કરેલ રોકાણ સમય જતા નુકસાન બની જાય છે, નકામું બની જાય છે. આવા સમયે છે ને આવા કાર્યો પાછળ છે ને ધંધાકીય એકમોએ કરેલ રોકાણ સમય જતા છે ને નકામું બની જાય છે. આઉટસોર્સિંગ દ્વારા આવા કાર્યો કરવાથી આ પ્રકારના જોખમોનો ભય રહેતો નથી અને જોખમોમાં ઘટાડો થાય છે. હવે તો કે આવે છે ઈ કોમર્સના ફાયદાની ચર્ચા. ઈ કોમર્સના ફાયદા કેટલા છે? તો કે લાટ બધા છે. એમાંથી આપણે કેટલા લખવાના? તો આમાં જણાવ્યા છે ને એટલા લખવાના છે. 3 માર્કનો સવાલ છે. તો શું કહે છે? તો કે ફાયદા પ્રાપ્ત થાય છે કયા? તો કે ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી વગેરેના કાર્યો કરવાનું કેવું બન્યું છે? તો કે ભાઈ સરળ બન્યું છે.
ઈ કોમર્સને કારણે વેચાણ અને વિતરણ ખર્ચમાં સારો એવો શું થયો છે? ઘટાડો થયો છે. ઘટાડો. અચ્છા, હા, જો કઈ રીતનું આમાં પાછું એમ ન સમજતા કે વેચાણ અને વિતરણના ખર્ચમાં ઘટાડો થયો છે, વિતરણ અને વેચાણમાં ઘટાડો નથી થયો. શું કીધું છે? ઈ કોમર્સને કારણે વેચાણ અને વિતરણ માટે જે વધુ પડતો ખર્ચ કરવો પડતો, ગોદામ શોરૂમ બનાવવા પડતા, મોટા મોટા શોરૂમમાં જે ફર્નિચરનું લાગતા, એ બધી જ વસ્તુના ખર્ચનો ઘટાડો થયો છે. આના કારણે ઉત્પાદન પડતરમાં પણ ઘટાડો થતા તેમજ વધારે વેચાણને કારણે છે ને ધંધાદારીના નફામાં પણ વધારો થાય છે. ધંધાદારીના નફામાં પણ વધારો થાય છે. ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં પણ ઘટાડો થયો છે. ધંધાદારીના નફામાં વધારો થવા છતાં ગ્રાહકે વધુ કિંમત ચૂકવવી પડતી નથી. પરિણામે છે ને ગ્રાહકે વાજબી કે ઓછી કિંમતે ઘરે બેઠા માલ મળી શકે છે. ઈ કોમર્સને કારણે પ્રણાલિકાગત વેપારની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની પ્રક્રિયા સરળ અને ઝડપી બની છે. વાલા, કેવી બની છે? સરળ અને ઝડપી બની છે. ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્થળેથી વેપારની પ્રવૃત્તિઓ કરી શકાય છે. કોઈ પણ સમયે અને સ્થળેથી શું કરી શકાય? વેપારની પ્રવૃત્તિ કરી શકાય છે. વાલા, બીજું શું કહે છે મિત્ર? કે ઈ કોમર્સમાં ઇન્ટરનેટના ઉપયોગને કારણે બજાર પ્રક્રિયા, વિતરણ, ફોન, ટપાલ, છાપકામના વગેરે અનેક પ્રવૃત્તિઓ કરવાના ખર્ચમાં પણ શું થાય છે વાલા? તો કે ભાઈ ઘટાડો થાય છે. ઈ કોમર્સને કારણે વેપારીએ માલની ખરીદી કે વેચાણ માટે લાંબુ અંતર કાપવું પડતું નથી. શું? ઈ કોમર્સને કારણે વેપારીએ માલની ખરીદી કે વેચાણ માટે લાંબુ અંતર કાપવું પડતું નથી. પરિણામે છે ને પરિવહન અને ખર્ચના સમયમાં પણ શું થાય છે વાલા? તો કે વાલા ઘટાડો થાય. ઈ કોમર્સમાં ગ્રાહકને છે ને વધુ સારી અને ઝડપી સેવા પહોંચાડી શકાય છે. ઈ કોમર્સમાં છે ને ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપથી બની છે અને તે ગ્રાહકને ધંધાદારી સમગ્ર સમાજને અદ્યતન સંશોધન અને તેના ઉપયોગની જાણકારી મળે છે. શું મળે છે? તો ઈ કોમર્સના ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા કેવી બની છે? તો કે ભાઈ ઝડપી બની છે. તેથી શું થાય? તો કે ગ્રાહકો, ધંધાદારીઓ અને સમગ્ર સમાજને અદ્યતન સંશોધનો અને તેના ઉપયોગોની પણ જાણકારી મળે છે. હવે તો કે ભાઈ ઈ કોમર્સમાં ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થઈ શકતો હોવાથી વસ્તુની કિંમત, ગુણવત્તા તેમજ પ્રશ્નોનો ઉકેલ સરળતાથી પ્રાપ્ત થાય છે. ઈ કોમર્સને કારણે ધંધાદારી અને ગ્રાહક પરસ્પરના સંપર્કમાં આવતા હોવાથી મધ્યસ્થીઓના ખર્ચ પણ બચાવી શકાય છે. ધંધાદારીઓએ વિવિધ શહેરોમાં પોતાના શોરૂમ કે દુકાનો ખોલવાની જરૂર પડતી નથી અને ઓછી મૂડી અને ઓછા ખર્ચે પોતાનો ધંધો કરી શકે છે. હવે તો કે ભાઈ 9મો સવાલ પણ આવી ગયો છે મિત્ર. 9મો સવાલ શું કહે છે? તો કે ઈ કોમર્સ સેવાઓના કાર્યક્ષેત્ર સમજાવો. તો આપણે કાર્યક્ષેત્ર સમજાવીશું. કોમર્સના સંકળાયેલ પક્ષકારો તેમાં પૂરી પાડવામાં આવે છે અને પ્રવૃત્તિઓ તથા સેવાઓના આધારે તેનું કાર્યક્ષેત્ર નીચે મુજબ દર્શાવી શકાય છે. તેને ઈ કોમર્સની પદ્ધતિઓ કે ધંધાકીય મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધંધાથી ગ્રાહક, B2C, બિઝનેસ ટુ કસ્ટમર. B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. આ બધા આપણને છે ને 1-2 વાક્યના સવાલમાં પૂછાય છે, એટલા માટે આ બધા જ શોર્ટ ફોર્મ છે ને આપણે યાદ રાખવાના છે. શું કહે છે? કે B2C એટલે તો કે બિઝનેસ ટુ કસ્ટમર. આ પરંપરાગત વેપારની પ્રત્યક્ષ વેચાણની પદ્ધતિ જેવી કે વેચાણની પદ્ધતિ જેવી જ પ્રક્રિયા છે વાળા. તેમાં છે ને એક છેડે વેપારી અને બીજે છેડે શું હોય? ગ્રાહક હોય. એક છેડે વેપારી હોય અને બીજે છેડે ગ્રાહક હોય. આમાં ઇન્ટરનેટની વેબસાઇટનો ઉપયોગ કરીને વેપારી ગ્રાહકને વસ્તુ અને સેવાઓનું વેચાણ કરે છે. કોઈ પણ ઓનલાઈન વેચાણ કરતી દુકાન ઓનલાઈન વેચાણ કરતી દુકાન ગ્રાહકોને પ્રત્યક્ષ રીતે વેચાણ કરતી હોય તો તેને આ પ્રકારની પદ્ધતિમાં સમાવેશ થાય છે. ઓનલાઈન વેચાણ કરે અને સાથે સાથે છે ને ગ્રાહકોને પ્રત્યક્ષ રીતે પણ વેચાણ કરતી હોય ને તો તેને છે ને આ પ્રકારની પદ્ધતિમાં સમાવેશ કરવામાં આવે છે. તેમાં કોઈ પણ મધ્યસ્થી વગર સીધું જ ગ્રાહકને છે ને આપણે વેચાણ કરીએ છીએ. કોઈ પણ સેલ્સમેનની જરૂર પડતી નથી. ગ્રાહકો કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સમયે પોતાની પસંદગી મુજબ વસ્તુની ખરીદી ઓર્ડર આપીને કરી શકે છે. આ પ્રક્રિયામાં છે ને ખરીદ વેચાણ ખૂબ જ ઝડપી અને સરળ બની જાય છે. તેથી છે ને વધુ પ્રચલિત છે. શું? તો કે B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. આ પ્રક્રિયામાં વસ્તુ છૂટક વેચાણ ઉપરાંત અનેક સેવાઓ જેવી કે ઓનલાઈન બેન્કિંગ, પરિવહન વગેરે નો સમાવેશ પણ થાય છે. જેવી એમેઝોન, આપણે amazon.com પરથી આપણે
ઓનલાઈન જે બુક સ્ટોર છે આપણે વસ્તુઓ મેળવીએ છીએ તે વસ્તુઓ મેળવી શકીએ છીએ. ધંધાથી ધંધો એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. વેપારી વ્યવસ્થામાં બંને પક્ષકારો ધંધાદારી એકમો કે વ્યવસાયીઓ હોય છે. આમાં ઉત્પાદક અને સપ્લાયર વચ્ચે સોદા થાય છે. એટલે કે ઉત્પાદક પાસેથી છે ને સપ્લાયર પાસે માલ કરો. આ પણ બિઝનેસમેન છે ને આ પણ બિઝનેસમેન છે. જેમાં જથ્થાબંધ વેપારી છોટક વેપારીને માલ આપે તો તે બિઝનેસ ટુ બિઝનેસ થાય. આધુનિક હરીફાઈના સમયમાં ધંધાદારી એકમોએ પરસ્પર આધાર રાખવો પડે છે. આ સમયમાં આ પ્રકારમાં B2B વેપાર સહયોગને કારણે વેપાર પ્રવૃત્તિઓ સરળ અને અસરકારક બને છે. આમાં ઉત્પાદક કે પુરવઠાકારક, વિતરક કે જથ્થાબંધ વેપારી સાથે ઈ સંબંધની સ્થાપના થાય છે. એટલે કે ઇલેક્ટ્રોનિક્સ આપણે જે ઈ કોમર્સ આવે છે ને એવી રીતે ઈ સંબંધની સ્થાપના થાય છે. જેમાં સંકળાયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા સિદ્ધ કરી શકાય છે. B2B ને કારણે વેપારીઓ તેમની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાની વ્યવસ્થા, માલના સ્ટોકની યાદીની વ્યવસ્થા, ચુકવણીની વ્યવસ્થા વગેરે કાર્યક્ષમતાપૂર્વક કરી શકે છે. B2B ને કારણે વેચાણ ખર્ચમાં કરકસર પૂર્વક સારી ગ્રાહક સેવા, ટેકનિકલ સ્ટાફના ખર્ચમાં ઘટાડો થાય છે. સોફ્ટવેર વિતરણના ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને અનેક પ્રકારના લાભો પણ પ્રાપ્ત થાય છે. હવે શું કહે છે વાલા વિદ્યાર્થી મિત્રો કે ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર. આ પ્રકારની વ્યવસ્થામાં વેપારની પ્રવૃત્તિ ગ્રાહકથી ગ્રાહક સાથે જોડાયેલી હોય છે. આમાં વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વેચનાર અને ખરીદનાર બંને ગ્રાહક બને છે. આ વ્યવસ્થામાં વેબસાઇટ પર ગ્રાહક નોંધણી કરાવે છે અને અન્ય ગ્રાહકો સાથે સીધી જ ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ વ્યવસ્થામાં ગ્રાહકોને છે ને કોઈ પણ મધ્યસ્થી વગર ઓનલાઈન ખરીદ વેચાણની સગવડ મળે છે. સેકન્ડ હેન્ડ વસ્તુઓ વેચાણ માટે આ વ્યવસ્થા મહત્વની છે. આપણે જાણીએ છીએ કે ફેસબુક પર પણ કોઈ પણ જગ્યાએ સેકન્ડ હેન્ડ વસ્તુ, ગાડી છે, સેકન્ડ હેન્ડ કાર છે, સેકન્ડ હેન્ડ કારની માટે પણ કેટલીક એપ્લિકેશનો આપણે જોઈએ છીએ. સેકન્ડ હેન્ડ વસ્તુઓ માટેની પણ કેટલીક એપ્લિકેશનો અત્યારે જોઈએ છે કે જેમાં છે ને સેકન્ડ હેન્ડ વસ્તુ આપણી ઘરની કોઈ વસ્તુ છે તેનો ફોટો પાડીને મૂકી દઈએ અને તેની નીચે પ્રાઇસ લખીને મૂકી દઈએ ને તો બીજા કસ્ટમર તે પ્રાઇસ લઈ શકે છે. અથવા તો બીજાની સેકન્ડ હેન્ડ વસ્તુઓ છે ને આપણે પણ લઈ શકીએ છીએ. તેમાં કોઈ દુકાનદાર કે કોઈ પણ વ્યક્તિ હોય નહીં. તેમાં પર્સનલી તમારી કોઈ એક જ વસ્તુ વેચવી હોય ને છતાં પણ તમે વેચી શકો છો. એવી રીતે સેકન્ડ હેન્ડ વસ્તુઓના વેચાણ માટે પણ આવી વ્યવસ્થા હોય છે. ગ્રાહકો જૂનું મકાન, મોટર, સ્કૂટર વગેરે જેવી વસ્તુઓ વેચવી હોય તો વસ્તુની હરાજી વેબસાઇટ પર રજૂ કરે છે. ક્યાં કરે તો કે વેબસાઇટ પર રજૂ કરે છે અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. ઊંચી કિંમત બોલનારને વસ્તુ ખરીદી કરે છે. એમાં શું આવે છે કસ્ટમર C2C ના ઉદાહરણ તરીકે આપણે હરાજીની સાઇટ કઈ કે e-auction છે. તેમાં છે ને આ ઉપરાંત છે ને OLX.com છે ને ત્યાં પણ અને quicker.com છે ને ત્યાં એ બંનેમાં છે ને આપણે સેકન્ડ હેન્ડ વસ્તુઓ વેચી શકીએ છીએ અને સેકન્ડ હેન્ડ વસ્તુઓ છે ને ખરીદી પણ શકીએ છીએ. વસ્તુનું વેચાણ કરનાર વસ્તુની માહિતી અને કિંમત જાહેર કરે છે અને ખરીદનાર વેચનાર સાથે વાટાઘાટો કરે છે અને અંતે ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. હવે શું આવે છે મિત્રો કે ગ્રાહકથી ધંધો એટલે કે કસ્ટમર ટુ બિઝનેસ. આ પ્રકારના ઈ-કોમર્સમાં છે ને ગ્રાહકે છે ને પરવડે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવાની ઈચ્છા ધરાવતો હોય તે કિંમતે ઉત્પાદન અને સેવાની વ્યાપક શ્રેણી પસંદ કરી શકે છે. આ પ્રકારની વ્યવસ્થામાં સેવાઓ કે ઉત્પાદન કરતા એકમો ઉત્પાદન કે સેવાઓની કિંમત અને વેચાણની શરતો દર્શાવે છે. શું કહે છે આપણો આ મુદ્દો તો કહેવાલા કે આ પ્રકારની વ્યવસ્થામાં સેવાઓ કે ઉત્પાદન કરતા એકમો અને ઉત્પાદન કે સેવાઓની કિંમત અને વેચાણ શરતો દર્શાવે છે. સેવાઓ કે ઉત્પાદન કરતા એકમો શું કે ઉત્પાદન કે સેવાની કિંમત કોની ઉત્પાદન કે સેવાની કિંમત અને વેચાણની શરતો દર્શાવે છે. આ શરતો એ ધંધાદારી ખરીદી કરે છે. આ શરતો એ શું કરવાની હોય આપણે જેટલી શરત આપી છે ને એના પર છે ને ધંધાદારી ખરીદી કરે છે. આ પદ્ધતિને કારણે ભાવતાલ નક્કી કરવામાં જતો સમય ઘટી જાય છે અને તેમજ ગ્રાહક ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતામાં વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. આ પ્રક્રિયામાં ગ્રાહક ચુકવણીની શરતો નક્કી કરે છે. કોણ? તો કે ભાઈ ગ્રાહક છે ને ચુકવણીની શરતો નક્કી કરે છે. તે શરતે ખરીદી થાય છે. ઈ કોમર્સના કાર્યક્ષેત્ર ઉપર જણાવ્યા ઉપરાંત
આ મુજબ કેટલીક અન્ય વ્યવસ્થા જોવા મળે છે. આપણે જે ઉપર જોયું ને એને ઉપરાંત પણ કેટલીક વ્યવસ્થા જોવા મળે. તો કઈ સરકારથી વ્યવસાય એટલે કે G2B, ગવર્મેન્ટ ટુ બિઝનેસ, પછી તો ભાઈ સરકારથી નાગરિક G2C, અને સરકારથી સરકાર એટલે કે G2G વગેરે. જ્યાં ગવર્મેન્ટ અને જ્યાં છે ને આપણે આ G જોયો ને, G એટલે ગવર્મેન્ટ, C એટલે સિવિલ, અહીંયા સરકારથી અહીંયા જે જોયું ને સરકારથી નાગરિક, એમાં C એટલે સિવિલ. હવે આવે છે 10મો સવાલ. ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાના સોપાનો જણાવો. કોના ઓનલાઈન પ્રક્રિયાની સોપાનો શું છે? ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાના સોપાનો શું કહે છે મિત્ર? તો કે ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાના સોપાનો અથવા તો તબક્કા કયા મુજબ છે? નીચે મુજબ છે. પૂર્વ ખરીદી, ખરીદ અને માલ. શું પૂર્વ ખરીદી અને વેચાણનો તબક્કો શું કહેવાલા? તો કે ભાઈ આ પ્રકારના તબક્કામાં છે ને સંભવિત ગ્રાહકોને ખરીદ વેચાણ પહેલા જાહેરાત કરવાનો અને માહિતી પ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે. ખરીદ વેચાણની શરત શું કહે છે વાલા? તો કે આ તબક્કામાં વસ્તુના ભાવ નક્કી કરવાની બાબત તેમજ ખરીદ વેચાણ અંગેની શરતોનો પણ સમાવેશ થાય છે. બીજું તો કે માલમાં શું આવશે? તો કે નાણાંની ચૂકવણી. નાણાંની ચૂકવણી, માલ કે નાણાંની ચૂકવણી બેયનું અલગ અલગ છે. માલ અથવા નાણાંની ચૂકવણી, અથવા તો માલ કે નાણાંની ચૂકવણી. એમાં શું આવશે? પ્રથમ અને દ્વિતીય તબક્કામાં માહિતીની લેવડ દેવડની બાબતનો સમાવેશ થાય છે. હવે શું આવે છે કે જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની લેવડ દેવડ નો સમાવેશ થાય છે, ઇન્ટરનેટના માધ્યમની મદદથી ઓનલાઈન વ્યવહાર કરવાથી ખરીદ વેચાણની પ્રક્રિયા કેવી બની? તો કે ઝડપી અને ઓછા ખર્ચે થાય છે. ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયા ગ્રાહકની દ્રષ્ટિએ કેવી છે? તો કે નીચે મુજબ દર્શાવી શકાય. તો કે ભાઈ નોંધણી, તો રજીસ્ટ્રેશન આવશે. એ વ્યવહારની પ્રક્રિયામાં શું આવશે? તો રજીસ્ટ્રેશન આવે છે. કે ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહક ખરીદી કરતા અગાઉ નોંધણી ફોર્મ ભરીને નોંધણી કરાવવી પડે છે. ઓનલાઈન વ્યવહારમાં છે ને ગ્રાહકે શરૂઆતમાં પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે, ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. નોંધણી કરાવવી એટલે કે વેચનાર ત્યાં સુધી ઓનલાઈન ખાતું ખોલાવવું. વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલવું. આપણે ફ્લિપકાર્ટ અથવા તો મીશો કે આપણે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ને ત્યાં પહેલા આપણે લોગિન કરવું પડે. લોગિન કરવું એટલે કે આપણે તેનામાં ખાતું ખોલાવ્યું કહેવાય. ઓનલાઈન વ્યવહારમાં છે ને રજીસ્ટ્રેશન કે નોંધણી એટલે ઈ ફોર્મ ભરવું, જેમાં છે ને ખાતું ખોલનારનું નામ આવી જાય. આપણે જોઈએ છે કે આપણું નામ આવી જાય છે, પ્રોફાઇલમાં સરનામું પણ આવી જાય, અને ફોન નંબર પણ આવી જાય, અને સાથે સાથે છે ને ઈમેલ પણ આવી જાય છે. ઓનલાઈન અંગેના વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે. આપણે જો ઓર્ડર કરવો હોય ને તો કોઈ પણ વ્યક્તિ છે ને આપણી પ્રોફાઇલ પરથી ઓર્ડર ન કરી દે ને એટલા માટે છે ને પાસવર્ડ પણ આપવામાં આવે છે. એમાં પાછું શું કે આ પાસવર્ડ ખાતાને લગતી માહિતી સુરક્ષિત રહે છે. શું તો કે આ પાસવર્ડ છે ને આપણે ખાતામાં જેટલી પણ માહિતી હોય ને સુરક્ષિત રહે. તેથી છે ને જે તે વ્યક્તિના ખાતામાં અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરી શકે. મેં કીધું ને કે આપણા ફોન દ્વારા કે આપણી કોઈ પણ ઈમેલ કે આપણી કોઈ પ્રોફાઇલ દ્વારા છે ને કોઈ જે તે વ્યક્તિ છે ને પ્રવેશ ન કરી શકે, અથવા તો લોગ ઇન ન કરી શકે, અથવા તો થઈ શકતી નથી. ઓર્ડર આપો. બીજું શું કહે છે વાલા? તો ભાઈ ઓર્ડર આપવો. ઓર્ડર આપવો એટલે કે ઓનલાઈન ખરીદી કરતી વખતે જુદી જુદી વસ્તુઓને પસંદ કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે. શું કરી શકાય? શોપિંગ કાર્ટમાં મૂકી શકાય છે. શોપિંગ કાર્ટ એટલે કે ઓનલાઈન ખરીદી કરતી વખતે